નમસ્કાર મિત્રો, આજનો આપણો વિષય છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર. પર્યાવરણને અત્યાર સુધી આપણે કંઈક જુદા દ્રષ્ટિકોણથી જોતા આવ્યા છીએ, પણ પર્યાવરણને એક અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોવાનો હવે આપણા બધા માટે સમય પાકી ગયો છે. તો આપણે પર્યાવરણનું અર્થશાસ્ત્ર એટલે શું તે સમજવાનો પ્રયાસ કરીશું. તો સૌપ્રથમ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે અને આપણને બધાને આ પ્રશ્ન થવો પણ જોઈએ કે આ પૃથ્વીની રચના છે એ કુદરતે કોના માટે કરી છે? સમગ્ર પશુજાત માટે, પ્રાણી જગત માટે, પક્ષી જગત માટે, દરિયાઈ જીવસૃષ્ટિ માટે, આ જીવ વૈવિધ્ય માટે, કે પછી માત્ર માનવજાત માટે? હકીકતમાં કુદરતે જ્યારે પૃથ્વીની રચના કરી હશે ત્યારે આપણને બધાને એક ગર્ભિત વચન આપતા ભૂલી ગયા હશે અને એની આ ભૂલ છે અત્યારે જ આપણને કદાચ નડે છે, આપને સૌ માટે નડે છે. કુદરતે જ્યારે પૃથ્વીની રચના કરતી વખતે આપણી સામે એવી શરત મૂકી હોત કે આ પર્યાવરણ છે એ આ બધી જ જાતો માટે હું આપું છું, માત્ર માનવજાત માટે નહીં, તો આપણને માનવજાત તરીકે આપણને એક અહેસાસ થાત કે ભાઈ આ પૃથ્વીની માલિકી માત્ર આપણી નથી, પણ આપણા સિવાયની બીજી કેટલી બધી એવી જાતિઓ છે કે જે આ પર્યાવરણની માલિકી પણ ધરાવે છે. હકીકત તો એ થયું કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આપણે બધા ઔદ્યોગિક પ્રવૃત્તિ પાછળ, આર્થિક પ્રવૃત્તિ પાછળ એટલા બધા છે એ રસવાળા થતા ગયા કે આપણે બીજી જાતોનું કલ્યાણ છે એ ભૂલી જ ગયા અને ધીમે ધીમે છે એ પર્યાવરણ છે એ ધીમે ધીમે છે એ આપણી વચ્ચેથી છે એ નામશેષ થતું જાય છે. આખા વિશ્વની અંદર બધા દેશોને 3 વિભાગમાં વહેંચીએ છીએ આપણે: વિકસિત દેશો, અલ્પ વિકસિત દેશો અને વિકાસમાન દેશો. વિકસિત દેશો જે છે એ વિકસિત દેશો છે એ વિકાસની ટોચ ઉપર પહોંચી ગયા છે. એટલે એ વિકાસની ટોચ ઉપર જ્યારે પહોંચી ગયા ત્યારે એ લોકોને ભાન થયું કે આપણે વિકાસ તો ઘણો બધો પ્રાપ્ત કરી લીધો, પણ એની સામે આપણું પર્યાવરણ છે સંપૂર્ણ નામશેષ થઈ ગયું. એટલે એ દેશોએ કંઈક પર્યાવરણ અંગેની ચિંતા છે એ ધીમે ધીમે વ્યક્ત કરી અને એના ફળદાયી રૂપે 1972ની અંદર જે પહેલી પૃથ્વી પરિષદ થઈ, એ પહેલી પૃથ્વી પરિષદમાં આપણે સૌ છે એ પર્યાવરણ અંગે છે એ ચિંતા કરતા થયા. અને આ પૃથ્વી પરિષદમાં એવું નક્કી થયું કે આ પૃથ્વી છે, આ પૃથ્વી ઉપરનું જે પર્યાવરણ છે એ માત્ર માનવજાત માટેનું નથી, પણ તમામ પ્રકારની જે જાતિઓ છે એ તમામ જાતિઓની માલિકીનું છે. એટલે કુદરતે આ બધા વચ્ચે એક સમાન ભાગે વહેંચ્યું છે, સમાનતાના ધોરણે છે વહેંચેલું છે. પણ આપણે સૌ માનવજાત તરીકે આપણે આ પર્યાવરણને આપણે આપણી માલિકીનું કરી બેઠા અને આપણી ઔદ્યોગિક પ્રવૃત્તિ પાછળ આપણે એટલા બધા ગાંડા ઘેલા થયા કે આપણે આપણા પર્યાવરણને છે એ સારી રીતે સમજી ન શક્યા. અને એનું પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે છે એ પર્યાવરણ સમસ્યાઓ છે એ સર્જાતી ગઈ અને પર્યાવરણે કેટલી બધા પ્રશ્નો છે આપણી સામે છે એ અત્યારે આવ્યા છે. તો એના માટે આ પર્યાવરણને હવે કેવી રીતે બચાવવું? મિત્રો, પર્યાવરણને બચાવવા માટે છે એ માત્ર અને માત્ર એક જ રસ્તો છે કે હવે વધુને વધુ છે પ્રદૂષણ ન કરવું. કારણ કે જે પ્રદૂષણ થઈ ચૂક્યું છે એ પ્રદૂષણનું સોલ્યુશન કરવા માટે આપણે બધા છે એ નિષ્ફળ રહ્યા છીએ, અથવા તો થોડાક અંશે સફળ થયા છે એવું કહી શકાય. પણ પર્યાવરણીય સમસ્યાઓને હવે વધારવી ન હોય તો શું કરવું પડે? તો કે પ્રદૂષણ છે એ ઓછાને ઓછું થાય, અથવા આપણે એવી પદ્ધતિ છે એ સ્વીકારવી પડે, અથવા તો આપણે આપણી જે માંગણીઓ છે એ માંગણીઓને એવી રીતે મર્યાદિત રાખવી પડે કે જેથી પર્યાવરણીય સમસ્યાઓ છે આપોઆપ છે એ હલ થઈ જાય. એટલે આપણે જ્યારે પર્યાવરણને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છે ત્યારે આપણે એટલું જરૂરી માનવું જોઈએ છે કે આ પર્યાવરણ છે માત્ર ને માત્ર આપણી માલિકીનું નથી, પણ આ વિશ્વની અંદર જેટલી આપણા સિવાયની જાતિઓ છે, પશુઓ, પંખીઓ, પ્રાણીઓ, દરિયાઈ જીવસૃષ્ટિ, આ બધાની એટલી જ માલિકી છે જેટલી આપણી માલિકી છે. એટલા માટે સૌથી વધુ ને વધુ છે એ પર્યાવરણીય પ્રશ્નો છે એ આપણે ત્યાં સર્જાયા છે. સ્લાઇડ ઉપર આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે પર્યાવરણ એટલે શું. તો આપણી સામે 2 શબ્દો છે: પરિવત્તા, આવરણ. પર્યાવરણ એટલે શું? તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જૈવાવરણનો સમૂહ છે, એનો સરવાળો છે, એને આપણે છે એ પર્યાવરણ કહીએ છીએ. જમીન, પાણી, વાયુ અને જે સજીવો છે, અને સજીવો એટલે આપણે એનો એક ભાગ છીએ. જો આખી પૃથ્વીની અંદર આ 4 ભાગો છે: જમીન, પાણી, વાયુ અને સજીવ. અને સજીવોની અંદર આપણે માનવજાત તરીકે આવીએ છીએ, એક એનો પાર્ટ છીએ.
માનવજાત સિવાય મેં તમને હમણાં જ કીધું એમ કેટલી બધી બીજી જાતિઓ પણ એ સજીવોની અંદર આવે છે. એટલે આપણો કેટલો પાર્ટ છે આપણે તો કુલ પર્યાવરણના ચોથા ભાગનો પણ છઠ્ઠો ભાગ છીએ. એટલે અને એ સૌથી છઠ્ઠો ભાગ છે, ચોથા ભાગનો પણ છઠ્ઠો ભાગ છે. એ ભાગ તરીકે આપણે પર્યાવરણના મોટા સમૂહને સૌથી વધુ ને વધુ છે નુકસાન કરીએ છીએ. એટલે પર્યાવરણને અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોવું ને એ સૌથી મોટામાં મોટો અત્યારે ઉકેલ દેખે છે આપણને. કારણ કે આપણને જે વસ્તુ મફત મળે છે ને એ મફત મળતી વસ્તુને ક્યારેય છે આપણે એની વેલ્યુ નથી કરતા. આપણે એની જો કિંમત ચૂકવવી પડે તો એ કિંમત ચૂકવતી વખતે આપણે હંમેશા કંઈક ને કંઈક છે એનો મર્યાદિત ઉપયોગ કરવા માટેનું વિચારીએ. જ્યાં વસ્તુ આપણને મફત મળશે એ વસ્તુ મફત મળશે ત્યારે એ વસ્તુને આપણે એની કંઈ મૂલ્યાંકન જ આપણે કરતા નથી. આપણે ખર્ચ અને આવકના કોઈ હિસાબો જ કરતા નથી. પરિણામે અર્થશાસ્ત્ર એવું કહે છે, પર્યાવરણીય અર્થશાસ્ત્ર એવું કહે છે કે પર્યાવરણ એ મફતમાં મળતી વસ્તુ છે, મફતમાં મળતું કુદરતી સૌંદર્ય છે. તો આ કુદરતી સૌંદર્યને છે એ ધીમે ધીમે છે એ એક અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોવું એ આપણા સૌ માટે હવે જરૂરી બની ગયું છે. એ હવે સમય પાકી ગયો છે કે આપણે પર્યાવરણને આપણા સૌ માટે એક અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોઈએ. એટલે તમે જુઓ છો કે આ બીજી કેટલીક વ્યાખ્યા હું તમારી સામે ટીવી સ્ક્રીન ઉપર રાખું છું કે પર્યાવરણ એટલે શું? તો કે પૃથ્વીની આજુબાજુનું આવરણ એટલે પર્યાવરણ. આપણી આજુબાજુ જે આવરણ છે આખી પૃથ્વીની એને આપણે પર્યાવરણ કહીએ છીએ. પછી બીજી વ્યાખ્યા છે કે પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ, જે ઈશ્વરે જે કુદરતે આપેલું છે એના જે સ્તર છે એ સ્તરોનો સરવાળો એટલે આપણે એને શું કહીએ છીએ? પર્યાવરણ કહીએ છીએ. અને ત્રીજી વ્યાખ્યા છે કે પર્યાવરણ એટલે માનવ જાતની આસપાસની સમગ્રતા. આપણી આજુબાજુ જે સમગ્ર રહેલું છે એ હરિયાળી રહેલી છે, નદીઓ રહેલા છે, સરોવર રહેલા છે, જંગલો રહેલા છે, પર્વતો રહેલા છે, જીવસૃષ્ટિઓ રહેલી છે, આ બધાનો સરવાળો એટલે આપણે એને શું કહીએ છીએ? આ સમગ્ર બાબતોને આપણે છે એ પર્યાવરણ કહીએ છીએ. આ પર્યાવરણનો ખ્યાલ છે આપણે બધા કંઈક અંશે જાણીએ છીએ, પણ શું આપણે પર્યાવરણને બચાવવા માટેના સૌથી છે એ વધારે પ્રયત્નો કરેલા છે ખરા? એ આપણે આપણી જાતને છે એક પ્રશ્ન કરવાનો સમય હવે પાકી ગયો છે. એટલા માટે પર્યાવરણને છે અર્થશાસ્ત્ર દ્રષ્ટિકોણથી જોવાનું છે એ સૌથી વધારે છે એ લાભદાયક છે. મિત્રો, એક વાત આ પર્યાવરણની ચર્ચા કરતી વખતે એક બાબત આપણે સૌથી વધારે ધ્યાન રાખવા જેવી એ છે કે પર્યાવરણને આપણી કોઈ જરૂર નથી, માત્ર આપણે જ પર્યાવરણની છે એ જરૂર છે. એ વાત ખાસ યાદ રાખી લેશું. આપણે હશું કે માનવજાત તરીકે આપણે રહેશું કે નહીં રહીએ એનાથી પર્યાવરણને કોઈ ફરક પડવાનો નથી, પણ પર્યાવરણ નહીં હોય તો આપણને સૌથી મોટો છે એ ફરક પડશે. એટલે પર્યાવરણ છે એ આપણી જિંદગીની અંદર સૌથી વધારે જરૂરી છે. બરાબર. પછીની સ્લાઇડમાં જોઈશું આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, કારણ કે આપણે પર્યાવરણને અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોવું છે. તો અર્થશાસ્ત્રની જે મુખ્ય વ્યાખ્યા પ્રોફેસર રોબિન્સે આપેલી છે એમાં એને એમ કીધું છે કે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે જે માનવીની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે મર્યાદિત સાધનોનો કેવી રીતે વૈકલ્પિક ઉપયોગ કરવો તેમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. આ મુખ્ય અર્થશાસ્ત્રની મુખ્ય વ્યાખ્યા છે. મિત્રો, હું ઘણીવાર મારા વિદ્યાર્થી મિત્રોને એવું કહું છું કે આપણી બધી જરૂરિયાતો છે એટલી બધી અમર્યાદિત છે કે કદાચ ઈશ્વર પણ આપણને પ્રસન્ન થાય અને આપણને એ વરદાન આપે કે તારે કેટલા વરદાન જોઈએ છે તું માગી લે, તો આપણા એ વરદાન આપણે જો માગીએ તો ઈશ્વરે ક્યારે આપણી ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. કારણ કે આપણું ઈચ્છા છે એનું આધાર છે આપણું મન છે. આપણું મન એટલું બધું ચંચળ છે કે આ આપણા અનેક ઈચ્છાઓ છે એ ઉદ્ભવે છે અને એ અનેક ઈચ્છાઓ છે એ જરૂરિયાતોમાં પરિણામે છે અને એ જરૂરિયાતો છે આપણી માંગની અંદર પરિણામે છે. એટલે આપણી એટલી અમર્યાદિત જરૂરિયાતોની આપણે માંગ કરીશું કે આ માંગને પહોંચી વળવા માટે કદાચ ઈશ્વર પણ સક્ષમ નથી. તમે આપણો ઇતિહાસ વાંચો તો તમને ખબર પડે કે ઈશ્વર જેને પ્રસન્ન થયા છે અને જેને વરદાન માગવાનું કહ્યું છે, આ વરદાન પણ એને એક મર્યાદિત રીતે એમ કીધું છે કે એક વરદાન માગી લે કે બે વરદાન માગી લે. કોઈને એવું કહ્યું નથી કે તારે જોઈએ એટલા વરદાન માગી લે, કારણ કે ઈશ્વરને ખબર છે કે માણસની તમામ જરૂરિયાતો હું પણ પૂર્ણ કરી શકું એમ નથી, કારણ કે અમર્યાદિત જરૂરિયાતો છે માણસને. અને એ જરૂરિયાતોની પાછળ જે મેઇન જે કારણ છે એ કારણ છે માણસનું મન છે. તો એ માણસના અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેના જે સાધનો છે, સાધનો એટલે સાવ સાદી ભાષામાં અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો એ છે એ પૈસા, નાણાં. આપણા ખિસ્સામાં જે નાણાં રહેલા છે એ નાણાં છે ખૂબ મર્યાદિત છે અને આ મર્યાદિત નાણાંને વડે આપણે અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે આપણે કેટલાક વિકલ્પોનો છે ઉપયોગ કરવો પડે. તો પર્યાવરણ છે અત્યાર સુધી છે એ પર્યાવરણના સંદર્ભમાં આવું એક પણ અર્થશાસ્ત્રનો કોન્સેપ્ટ આવેલો નથી.
તો એ પર્યાવરણ અર્થશાસ્ત્રને છે આપણે ધીમે ધીમે છે એક આર્થિક દ્રષ્ટિકોણથી છે આપણે જોવો પડશે કે અર્થશાસ્ત્ર છે એ કઈ રીતે છે માનવીની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેના મર્યાદિત સાધનો છે અને મર્યાદિત સાધનોનો કઈ રીતે વૈકલ્પિક ઉપયોગ કરે છે એ માટે છે એ માણસનું વર્તન છે કેવું તર્કબદ્ધ છે એ તર્કબદ્ધ વર્તનનો છે એ અર્થશાસ્ત્ર પણ અભ્યાસ કરે છે. એટલે એક અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઉપરથી એક પર્યાવરણની વ્યાખ્યા પણ આવી છે જે આપણે છે એ સ્લાઇડની અંદર જોઈશું કે કુદરતી સંસાધનો સાથે સંલગ્ન માનવ જરૂરિયાતો અમર્યાદિત છે અને આવી જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો છે એ મર્યાદિત છે. તેથી આ જરૂરિયાતો સંતોષવા માટેના પર્યાવરણીય સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરી શ્રેષ્ઠ પસંદગીઓ કરવામાં આવે છે તેને પર્યાવરણનું અર્થશાસ્ત્ર કહે છે. કારણ કે આપણે જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનો આપણે અમર્યાદિત એને લગતી જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. આપણે સવારથી ઉઠીને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધીમાં કેટલી બધી છે એ અમર્યાદિત જરૂરિયાતોની સતત માગણી કરીએ છીએ. કેટલી બધી આપણે એવી વસ્તુઓ છે કે એવી સેવાઓ છે જેનો આપણે મફત છે ઉપયોગ કરીએ છીએ કે જે આખરે બધી પર્યાવરણ સાથે સંબંધિત છે. તો આ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત. કારણ કે પર્યાવરણ છે એ રિન્યુએબલ અને નોન રિન્યુએબલ એટલે કે જેને આપણે છે એ જીવિત અને પુનઃજીવિત કહી શકીએ એ રીતે છે. એટલે કેટલુંક પર્યાવરણ એવું છે કે જે નાશવંત છે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી છે એ આપણને ક્યારેય પાછું મળતું નથી. જ્યારે કેટલુંક જે પર્યાવરણ છે એ પુનઃજીવંત છે કે જેનો ઉપયોગ કર્યા પછી વારંવાર છે એ આપણને ધીમે ધીમે છે એ મળ્યા રાખે છે. પણ એના માટેનો આપણો દ્રષ્ટિકોણ છે એ તો અર્થશાસ્ત્રીય જ હોવો જોઈએ અને તો જ છે આપણે ધીમે ધીમે છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ સમજાતું જાય. આ લેક્ચરનો આ ઉદ્દેશ એ છે કે આપણે બધા છે એ પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત થઈએ અને પર્યાવરણને અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો જ આપણને છે એ પર્યાવરણ પ્રત્યે છે એ કેટલું ભાન થશે અને પર્યાવરણને આપણી કેટલી જરૂર છે અને આપણે પણ પર્યાવરણની કેટલી જરૂર છે એ બંને છે આપણને આખો તાલમેલ છે એ આપણને ખબર પડશે. આના સિવાય પણ કેટલીક પર્યાવરણની બીજી વ્યાખ્યાઓ છે જે કેટલાક અર્થશાસ્ત્રી આપી છે એ આપણી સ્લાઇડમાં આપણને જોવા મળશે કે આર્થિક પ્રવૃત્તિ સંબંધી લેવામાં આવતા નિર્ણયો જ્યારે પર્યાવરણીય પ્રશ્નોને લાગુ પાડવામાં આવે છે ત્યારે તેમાંથી પર્યાવરણનું અર્થશાસ્ત્ર સર્જાય છે. કેટલાક જે આર્થિક પ્રવૃત્તિ સાથે સંબંધિત નિર્ણયો છે કારણ કે આપણે જે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એ આર્થિક પ્રવૃત્તિઓ છે હંમેશા નફાને ધ્યાનમાં રાખીને જ કરીએ છીએ. જ્યાં આપણને ખોટ જાય એવી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ આપણે કરતા નથી. આર્થિક પ્રવૃત્તિ એટલે પેઢીઓ ચલાવવી, ઔદ્યોગિક એકમો ચલાવવા છે અથવા નાના મોટા જે ધંધાઓ કરવા છે આ બધી આપણી આર્થિક પ્રવૃત્તિઓ છે. પણ આ બધી આર્થિક પ્રવૃત્તિ કરતી વખતે આપણે હંમેશા નફાને ધ્યાનમાં લઈએ છીએ અને આપણને વધુને વધુ છે નફો મળે એવા છે આપણે પ્રયાસો કરીએ છીએ અને એ પ્રયાસો કરતી વખતે આપણે છે હંમેશા છે એ જો ખોટ જાય એવા આપણને કોઈ અણસાર આવી જાય તો આપણે એ પ્રકારના નિર્ણયો લેતા નથી. પણ પર્યાવરણીય સંસાધનો છે અથવા કુદરતી જે પર્યાવરણ છે એ કુદરતી પર્યાવરણના સંબંધી આપણે ક્યારેય આવા નિર્ણયો લેતા નથી. જ્યાં પર્યાવરણનો આપણે મફતમાં ઉપયોગ કરીએ છીએ એ મફતમાં ઉપયોગ કરતા જે સંસાધનો છે એ સંસાધનોના ઉપયોગમાં ક્યારે આપણે ખોટ અને નફાનું વિચારતા જ નથી અને એટલા માટે આપણે એને સામૂહિક સંપદા કહીએ છીએ, સહિયારી સંપદા કહીએ છીએ કે જે હું જ પહેલાં સૌથી વધારે પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ કરી લઉં અને એના કારણે છે મને સૌથી વધુ છે એ ફાયદો થાય. આપણે સતત એ વિચારીએ છીએ પણ આપણે ખર્ચના અથવા અન્ય લોકોનું શું થશે, આપણી ભાવિ પેઢીઓ માટે કેટલું પર્યાવરણ રહેશે એની ક્યારેય આપણે છે ચિંતા કરતા નથી. એટલે પ્રોફેસર સ્કોટ કેનાલ અને પ્રોફેસર જેનેટ થોમસ આ આપણી સામે છે એક વ્યાખ્યા મૂકે છે. તેના પછીની પ્રોફેસર બેરીફિલ્ડની એક વ્યાખ્યા છે કે પર્યાવરણનું અર્થશાસ્ત્ર એટલે પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ અને વ્યવસ્થાપન સી રીતે થાય છે તેના અભ્યાસ માટેના પર્યાવરણીય સિદ્ધાંતોનો વિનિયોગ છે. કે ભાઈ પર્યાવરણ સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. શું આપણને જેટલું અત્યારે પર્યાવરણ મળે છે એટલું આપણા પછી આવનારી આપણી ભાવિ પેઢીઓને મળશે ખરું? અથવા આપણી ભૂતકાળની જે 10 પેઢીઓ પહેલાં છે આપણને જેટલું પર્યાવરણ પ્રાપ્ત હતું એટલું પર્યાવરણ આજે આપણને મળે છે ખરું? તો એના માટેના કેટલાક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોનું આપણે પૂરેપૂરું છે પાલન કરવું પડે અને પૂરેપૂરું પાલન કર્યા પછી એ સિદ્ધાંતો છે એનું આખું માળખું છે જ્યારે આપણે પર્યાવરણની અંદર છે બેસાડીએ ત્યારે આપણને છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે આપણને એ ખબર પડે. એટલે સિદ્ધાંતોનું સંકલન છે પર્યાવરણ સાથે કરવું પડે તો જ આપણને છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ સમજાય. અન્ય એક પ્રોફેસર બેરીફિલ્ડની બીજી એક પણ વ્યાખ્યા છે કે પર્યાવરણનું અર્થશાસ્ત્ર સમાજના કુદરતી અને પર્યાવરણીય સંસાધનોને કેન્દ્રમાં રાખે છે તેમજ પર્યાવરણીય વિનાશ કે પર્યાવરણીય સુધારા તરફ લઈ જતા લોક નિર્ણયો સી રીતે કામ કરે છે તેની તપાસ પણ પર્યાવરણનું અર્થશાસ્ત્ર કરે છે.
એટલે આપણી જે આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ બે દિશામાં આપણને લઈ જશે. એક તો પર્યાવરણના વિનાશની દિશામાં લઈ જશે, અથવા તો પર્યાવરણીય સુધારણાની દિશામાં આપણને લઈ જશે. પણ આપણી અત્યારે 80 કે 90% એવી આર્થિક પ્રવૃત્તિઓ છે કે જે પર્યાવરણીય વિનાશની દિશામાં જઈએ છે. તમારી સામે જે સ્લાઇડ છે એ સ્લાઇડનું તમે બેકગ્રાઉન્ડ જોશો તો તમને ખબર પડશે કે આપણી પાસે એવા કેટલાય મહત્વના પર્વતો છે કે જે પર્વતોની સૌંદર્યતા છે ધીમે ધીમે એ ગુમ થતી જાય છે, અને એ પર્વતોને આપણે ધીમે ધીમે છે એક ઉદ્યોગોનું છે એ સ્વરૂપ આપીએ છીએ. જુઓ, આ તમારી પાસે જે સ્લાઇડ છે એની અંદર એક જેસીબીનું આખું એક બેકગ્રાઉન્ડ છે તમને જોવા મળે. એટલે એનો મતલબ એ છે કે આપણે પર્યાવરણ સંસાધનોને, કુદરતી સૌંદર્યનો સતત આપણે એટલો બધો દુરુપયોગ કરીએ છીએ કે આપણી સામે કુદરતી સૌંદર્ય ક્યારેય છે એ રહેતું નથી. એના પછીની જે સ્લાઇડ જોશો એમાં તમને ખબર પડશે કે જે કુદરતી પર્યાવરણ છે એ કુદરતી પર્યાવરણ પ્રત્યેનું આપણું જે વર્તન છે એ કેવું છે. આપણે જોઈએ છીએ કે એક બાજુ જે પર્યાવરણ છે ધીમે ધીમે અર્થતંત્રની અંદર પ્રવેશ કરે છે, અને એક મોટો ભાગ અર્થતંત્રની અંદર પ્રવેશ કરે છે. અને આ મોટો ભાગ છે પ્રવેશ કરી અને પછી એ ભાગમાંથી આપણે જે સારું જે નફો છે બધો જ લઈ લઈએ છીએ, ફાયદો છે બધો જ લઈ લઈએ છીએ. આપણે આપણી અન્ય પેઢીઓની કે બીજી માનવ જાતોની કે અન્ય કોઈ પણ જાતોની છે આપણે પરવા કર્યા વગર એટલી બધી આર્થિક પ્રવૃત્તિમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ, અને એનાથી 3 ગણું છે આપણે પ્રદૂષણ છે અર્થતંત્રમાં ફેલાવીએ છીએ. આ આપણી આર્થિક પ્રવૃત્તિનો આખો ચાર્ટ છે. તો આપણે આપણી આર્થિક પ્રવૃત્તિને અહીંયા છે એ સીમિત રાખવી પડે. અહીંયા ફરીવાર મહાત્મા ગાંધીજી છે આપણને યાદ આવે કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આપણે છે આપણી જરૂરિયાતોને છે એ મર્યાદામાં રાખવું પડશે. આપણી જે જરૂરિયાતો છે એ એકદમ સિમ્પલ રાખવી પડશે, અને આપણું જે વિચારો છે એ ઊંચા રાખવા પડશે. પણ આપણે ત્યાં આખા વિશ્વની અંદર માત્ર એવી જાત છે કે જેને આ ગાંધીજીના સૂત્રને છે ઉલટું કરી નાખ્યું છે કે સિમ્પલ થિંકિંગ એન્ડ હાઈ લિવિંગ. આપણું જે જીવન ધોરણ છે એ ખૂબ ઊંચું જાય છે, અને એને કારણે છે આપણે વારંવાર છે એવું એટલું બધું પર્યાવરણને નુકસાન કરીએ છીએ કે આપણે બીજી અન્ય જાતોને પણ છે એ પર્યાવરણનો ભોગ છે બનાવતા આવીએ છીએ. આના પછીની ટીવી પર જે સ્લાઇડ જોશો એમાં તમને જોવા મળશે કે આપણું વર્તન છે એ કઈ રીતે છે. શુદ્ધ પર્યાવરણ છે આપણને મળે છે અર્થતંત્રમાંથી, કેટલા બધા કુદરતી સંસાધનો મળે છે. આપણને શુદ્ધ હવા મળે છે, શુદ્ધ છે એ ખનિજ દ્રવ્યો મળે છે, શુદ્ધ પાણી મળે છે, શુદ્ધ જમીન મળે છે. આ બધી જ બાબતોનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? ઉત્પાદનમાં ઉપયોગ કરીએ છીએ. અને એ ઉત્પાદન કરવાથી, આ બધા જ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવાથી જે આપણે ઉત્પાદન પ્રવૃત્તિ કરીએ છીએ, આ ઉત્પાદન પ્રવૃત્તિને કારણે 2 પ્રકારના છે એ આપણી સામે છે એ ઉત્પાદનના ભાગ મળે છે. એમાં એક ભાગ એવો છે કે સીધો છે એ પ્રદૂષણ તરીકે સીધો પાછો પર્યાવરણમાં ભળી જાય છે. અને ઉત્પાદનનો એક ભાગ એવો છે કે જેનાથી એક વપરાશી વસ્તુનું આપણે સર્જન કરીએ છીએ. આપણી સામે કેટલી બધી વપરાશી વસ્તુ છે, અને એ વપરાશી વસ્તુનું આપણે ઉત્પાદન કર્યા પછી એનો આપણે વપરાશ કરીએ છીએ, અને એનો વપરાશ કર્યા પછી કેટલીક વસ્તુ છે એ સીધી છે એ અર્થતંત્રની અંદર છે એ પ્રદૂષણના ભાગે છે એ જતી રહેશે. એટલે ઉદાહરણ તરીકે કે આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક મટીરિયલ બનાવીએ છીએ, પ્લાસ્ટિકનું ઉત્પાદન કરીએ છીએ, અને એ પ્લાસ્ટિકના ઉત્પાદન કર્યા પછી આપણે એમાં વપરાશ માટેનું એક પ્લાસ્ટિક છે જબલું બનાવીએ છીએ. પણ આ પ્લાસ્ટિકના જબલાનો વપરાશ કર્યા પછી આપણે ફરી પાછું એને કેમાં ફેંકી દઈએ છીએ? પર્યાવરણની અંદર ફેંકી દઈએ છીએ, જે પ્રદૂષણના ભાગ રૂપે છે એ આવે છે. એટલે એવી કેટલી બધું પ્રદૂષણના એવા કેટલા બધા ઉદાહરણ છે કે જે અંગે વિચારવું હવે આપણા માટે છે ધીમે ધીમે ફરજિયાત રહ્યું છે. તમે સ્લાઇડની અંદર જોશો કે મેં ઉપર નીચે છે એ 2 રેડ કલરની છે ચોકડી મારેલી છે. આ રેડ કલરની ચોકડી છે એ શું છે? તો કે આપણે કોઈપણ પ્રકારનું જે પર્યાવરણ સંસાધનો છે એને ક્યારેય રિસાયકલ કરવાનું વિચારતા નથી, કે એ પર્યાવરણ છે એનાથી જે પ્રદૂષણ થાય છે ઓછામાં ઓછું પ્રદૂષણ થાય, અને એનો મોટો ભાગ છે ફરી પાછો રિસાયકલ થાય અને ફરી પાછો ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જોડાય, તો ઓછામાં ઓછું છે પ્રદૂષણ થાય, ઓછામાં ઓછું છે એ નુકસાન લોકોને થાય, અન્ય જાતોને થાય, એવું આપણે છે ક્યારે વિચારતા નથી. એટલે પર્યાવરણનું જે અર્થશાસ્ત્ર છે એ આપણને એ વિચારવા માટે છે એ એક જરૂરિયાત પૂરી પાડે છે કે આપણે પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ કરીએ, કુદરતી સંસાધનોનો વધુને વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ, તો એને કારણે છે આપણને જે વપરાશ કે જે ઉત્પાદનની વસ્તુ મળે છે એ ઉત્પાદન કે વપરાશની વસ્તુનું ફરી પાછો ઉપયોગ થઈ ગયા પછી ફરી પાછો ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછું પર્યાવરણને છે એ નુકસાન થઈ શકે. બરાબર. ત્યાર પછી છે એ આપણે પર્યાવરણને સાચવવા માટે મેં તમને કહ્યું એમ કે પર્યાવરણને સાચવવા માટે આપણે આપણા વર્તનમાં ફેરફાર કરવો પડશે. ગાંધીજીના સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગના જે વિચારસરણી મુજબ છે આપણે એ ચાલવું પડશે. અને પર્યાવરણ છે એને બચાવવું એ માત્ર
સરકારની જ કામગીરી હોય એવું આપણે બધા લોકો માનીએ છીએ. આપણે પ્રાથમિક શાળાની અંદર એક પાઠ ભણી ગયા છીએ કે એક કાગડો છે, એક કબૂતર છે, એ કબૂતર ઝાડમાં ફસાઈ જાય છે, શિકારીની ઝાડમાં. એટલે એક ડાહ્યો કાગડો છે એ કબૂતરને એમ કહે છે કે તમે બધા એકી સાથે ઝાડને ઉપાડી લેશો તો તમે છે એ શિકારમાંથી બચી જશો. એટલે બધા કબૂતર છે એકી સાથે ઝાડને ઉપાડવાનો પ્રયાસ કરે છે અને બધા બચી જાય છે. એમ પર્યાવરણને બચાવવું એ માત્ર સરકારની જવાબદારી નથી, પણ દરેક વ્યક્તિની જવાબદારી છે. પર્યાવરણ એક વ્યક્તિ અથવા માત્ર સરકાર છે અથવા કોઈ એક સંસ્થા છે કે કોઈ એક NGO છે એને પર્યાવરણને બચાવવા માટેના ઘણા બધા પ્રયાસો કરે તો એ ક્યારેય પર્યાવરણને બચાવી શકે નહીં. પર્યાવરણને બચાવવું એ દરેક વ્યક્તિની એક સ્વૈચ્છિક કામગીરી છે. એ એક હૃદયમાંથી આવતી બાબત છે કે જેને આપણે પર્યાવરણ પ્રત્યે બહુ ગંભીર બનવું પડે અને એ તો જ આપણે છે પર્યાવરણને છે એ બચાવીએ. એટલે એક વ્યક્તિગત કામગીરી છે. અને એટલા માટે સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે ધ થિયરી ઓફ 3R. અહીંયા 3Rની એક આપણી સામે એક સિદ્ધાંત છે અને 3R એટલે ક્યાં? તો કે પેલો રિડ્યુસ, પછી રીયુઝ અને ત્રીજો છે રીસાયકલ. રિડ્યુસ એટલે શું? તો કે ઉપયોગ ઘટાડવો. પહેલું તો આપણે આપણો જે ઉપયોગ છે એ ઘટાડવો પડે. આપણે આપણી જરૂરિયાતો છે એને મર્યાદિત રાખવી પડે તો જ આપણે ઓછામાં ઓછું પર્યાવરણ છે ઉપયોગ કરી શકીએ અને પર્યાવરણનો જે પુરવઠો છે સમયના લાંબા ગાળા સુધી આપણી ભાવિ પેઢીઓ માટે છે એ પર્યાવરણને છે એ ટકાવી શકાય. એટલે પહેલી તો ગાંધીજીના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે એ છે કે આપણે આપણી મર્યાદાઓ ઓળખવી પડે, આપણે આપણો ઉપયોગ છે એ ઘટાડવો પડે, આપણે આપણી અમર્યાદિત જે જરૂરિયાતો છે અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત જરૂરિયાતોમાં છે એ રૂપાંતર કરવી પડે તો જ છે આપણે પર્યાવરણને છે એ બચાવી શકીએ. અન્ય છે એ રીયુઝ છે. રીયુઝ એટલે શું? તો કે ફરીથી એનો ઉપયોગ કરવો. એક જ વસ્તુનો છે ફરીથી ઉપયોગ કરવો એટલે રીયુઝ કહે છે. ખાસ કરીને આપણે ઘણીવાર ઘણી નોટબુક્સ લઈએ છીએ તો ત્યારે એની અંદર લખેલું હોય છે કે રીયુઝ એટલે ફરીવાર ઉપયોગ કરે છે. એકને એક વસ્તુના આપણી સામે એવા કેટલા બધા પર્યાવરણીય પ્રશ્નો આવ્યા છે કે જે સરકારે એને રીયુઝ કરવા માટે છે એ નિયમો છે એ ઘડેલા છે. દાખલા તરીકે કે જેતપુરનો સાડીનો જે ડાંગ ઉદ્યોગ છે એનું જે કેમિકલવાળું પાણી છે એ ભૂગર્ભ જળની અંદર ભળી જાય છે અને ત્યાંથી આજુબાજુના જે કેટલા બધા લોકોને એ પીવાના પાણી અંદર એ કેમિકલ ભળી ગયું છે. તો હાઈકોર્ટે એવો આદેશ આપ્યો કે તમે આ કેમિકલવાળા પાણીને છે એ રીયુઝ કરી શકો, એને તમે એવા ફિલ્ટર પ્લાન્ટ બેસાડો કે જેને તમે છે ફરીથી ઉપયોગ કરી શકો, શુદ્ધ પાણી કરી શકો, શુદ્ધિકરણના પ્લાન્ટ છે મૂકો કે જેને કારણે છે લોકોના સ્વાસ્થ્યને છે એ ઓછામાં ઓછું છે એ નુકસાન થાય. તો એ રીયુઝની થિયરી છે આપણે અપનાવવી પડે. અને ત્રીજો જે R છે એ છે રીસાયકલ, કે એવી કેટલી બધી વસ્તુઓ છે કે જેનો અનેકવાર આપણે છે ઉપયોગ કરી શકીએ, એને રીસાયકલ કરીએ, એનું વારંવાર છે એ ફરીને જો આપણે રીસાયકલ કરતા જઈએ, ફરીથી એને બનાવતા જઈએ તો સૌથી વધુમાં વધુ છે એનો ઉપયોગ થાય. આપણે બધા મિત્રો જાણીએ છીએ કે કાગળ છે એ ઝાડની છાલમાંથી બને છે અને આ કાગળની આપણી માંગ સતત ને સતત આપણે વધારતા જઈએ છીએ તો એ વૃક્ષ નામનું જે પર્યાવરણીય સંસાધન છે ધીમે ધીમે નામશેષ થતું જશે. તો એ કાગળને, એ વૃક્ષોને, એ જંગલોને બચાવવા માટે આપણે શું કરવું પડે? તો કે કાગળનું રીસાયકલિંગ કરવું પડે. કાગળને છે વારંવાર છે ફરીથી એમાંથી કાગળ બને, બીજું એમાંથી કાગળ બને. એટલે આપણે ત્યાં જેટલા મોટાભાગના જે ન્યૂઝપેપર આવે છે એ ન્યૂઝપેપરનો જે કાગળ છે રિસાયકલ્ડ કાગળ છે, એ ઇકો ફ્રેન્ડલી કાગળ છે. કારણ કે એ વધુને વધુ છે પર્યાવરણને બચાવવા માટે છે ઉપયોગ કરે, રિસાયકલ કરે છે. એકને એક પ્રોડક્ટને ડિસ્ટ્રોય કરી અને ફરીથી બનાવવાનું છે આપણી સામે એ કામ કરે છે. તો આ થિયરી ઓફ જે 3R છે, રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ, આ 3Rની જે થિયરી છે એ 3Rની થિયરી છે આપણે છે અપનાવવી પડે. અને આ થિયરી અપનાવ્યા પછી આપણે છે એ પર્યાવરણીય સંસાધનોને બચાવવા માટેના છે વધુને વધુ છે એ પ્રયાસો છે એ કરવા પડે. આપણી સામે સ્ક્રીન ઉપર છે પર્યાવરણીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ. પર્યાવરણીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું હોય? અર્થશાસ્ત્ર છે અહીંયા અને પર્યાવરણ પણ છે તો એનું સ્વરૂપ કેવું હોય? તો પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી અર્થશાસ્ત્રની સાથે સાથે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર પણ છે. પર્યાવરણના અર્થશાસ્ત્રનું સ્વરૂપ એક નૈતિક સંદર્ભ આપણને બતાવે છે. પર્યાવરણના અર્થશાસ્ત્રને કેટલીક આંતરવિદ્યાકીય બાબતો સાથે પણ ઘણો બધો સંબંધ છે. પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે ને સંસ્થાલક્ષી અર્થશાસ્ત્ર પણ ઘણો બધો સંબંધ છે. કેટલાક માનવીય પ્રશ્નો સાથે પણ સંબંધ છે અને આપણે ત્યાં કેટલા વિધિ પર્યાવરણીય ચળવળો પણ આપણે આવી છે. અહીંયા જે સ્વરૂપનો જે પહેલો મુદ્દો છે એ છે પર્યાવરણીય અર્થશાસ્ત્રનું વાસ્તવલક્ષી વિજ્ઞાનની સાથે આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. મિત્રો, શુદ્ધ અર્થશાસ્ત્ર આપણને એવું કહે છે કે પર્યાવરણ છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. જે મુખ્ય અર્થશાસ્ત્ર છે એ પણ એ કહે છે કે શુદ્ધ અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. વાસ્તવલક્ષી વિજ્ઞાનને
માત્ર શું છે એની સાથે જ સંબંધ છે, એને જે જવાબ મળે છે જવાબની સાથે સંબંધ છે, પણ આદર્શલક્ષી અર્થશાસ્ત્રને શું હોવું જોઈએ એની સાથે સંબંધ છે. અને એ વખતે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર આપણને સલાહ આપે છે. જો મુખ્ય અર્થશાસ્ત્રની જેમ પર્યાવરણનું અર્થશાસ્ત્ર પણ એવું વિચારે કે દરેક પ્રકારની જે પર્યાવરણીય પ્રવૃત્તિઓ છે એ મુખ્ય અર્થશાસ્ત્ર પ્રમાણે જ થવી જોઈએ, તો પર્યાવરણ છે ધીમે ધીમે છે એ નાશ પામતું જાય. પર્યાવરણ છે આપણે આપણી ભાવિ પેઢીઓ પાસે એના માટે છે બચાવી શકીએ નહીં. એટલે મુખ્ય અર્થશાસ્ત્ર આપણને એમ સૂચવે છે કે જો પર્યાવરણ અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી અર્થશાસ્ત્રની ભૂમિકા ભજવે તો એને પર્યાવરણ બચે કે ન બચે એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ એ વખતે જો આદર્શલક્ષી અર્થશાસ્ત્ર પર્યાવરણ અર્થશાસ્ત્ર એની ભૂમિકા ભજવે તો આપણને ખબર પડે કે પર્યાવરણને આપણી જરૂર છે, આપણે પર્યાવરણની કોઈ જરૂર નથી. એટલા માટે કે પર્યાવરણ છે એને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ એ માટેના સલાહ સૂચનો છે, એ માટેની તમામ પ્રકારની કામગીરી કેવી રીતે હોવી જોઈએ, સરકારના કેવા નિયમો હોવા જોઈએ, કેવા કાયદાઓ હોવા જોઈએ, લોકોએ પોતાની રીતે કેવા સ્વૈચ્છિક પગલાઓ લેવા જોઈએ, આ તમામ પ્રકારના સલાહ સૂચનો આપવાનું કામ છે એ આપણને છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ આપે છે. એટલે પર્યાવરણનું અર્થશાસ્ત્ર માત્ર વાસ્તવલક્ષી અર્થશાસ્ત્રની સાથે સાથે આદર્શલક્ષી અર્થશાસ્ત્રની પણ ભૂમિકા ભજવે તો જ આપણે પર્યાવરણને બચાવી શકીએ. પણ માત્ર શુદ્ધ પર્યાવરણ કે વાસ્તવલક્ષી પર્યાવરણની ભૂમિકા ભજવે તો આપણે ક્યારે આપણી ભાવિ પેઢીઓ માટે પર્યાવરણ નામનું સંસાધન છે એ ક્યારે રાખી શકીશું નહીં. એટલે એ રીતે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ આદર્શલક્ષી અર્થશાસ્ત્ર પણ હોવું જોઈએ. અને કેટલાક અર્થશાસ્ત્રીઓ છે, ખાસ કરીને પર્યાવરણવિદો છે, એ પર્યાવરણવિદો છે એવું આપણી સામે મૂકે છે કે પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ આદર્શલક્ષી અર્થશાસ્ત્ર પણ બનવું જોઈએ. કારણ કે એ પર્યાવરણનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ માટેના છે એ સૂચનો આપે છે. ત્યાર પછી છે એ નૈતિક સંદર્ભ છે. હવે જો જ્યાં નૈતિક સંદર્ભ આવે, જ્યાં નીતિમત્તાની વાત આવે, જ્યાં નીતિશાસ્ત્રની વાત આવે, ત્યાં છે એ આપણે ખબર પડે કે શું હોવું જોઈએ. કારણ કે નીતિમત્તા એ જ આપણને શીખવાડે છે કે પર્યાવરણનો આપણે અતિ ઉપયોગ કે દુરુપયોગ કે એનો બગાડ કરવાનો નથી. એટલે જ્યાં નીતિમત્તાની વાત આવે છે એ નીતિમત્તા આપણને એવું શીખવે છે, નીતિશાસ્ત્ર આપણને એવું શીખવે છે કે આપણે પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ છે એ મર્યાદિત રીતે કરવાનો છે. એનો અતિ ઉપયોગ કે એનો દુરુપયોગ કરવાનો નથી, પણ એનો મર્યાદિત ઉપયોગ કરીને જ આપણે છે એ પર્યાવરણીય સંસાધન, કારણ કે આપણી ઈચ્છા એવી હોય છે કે જેટલું પર્યાવરણનો લાભ, પર્યાવરણીય સંસાધનોનો લાભ આપણને મળે, આપણી વર્તમાન પેઢીને મળે, એટલો જ આપણી ભાવિ પેઢીઓને પણ મળવું જોઈએ. એટલે હું વિદ્યાર્થીને ઘણીવાર એવું ઉદાહરણ આપું છું કે એક 50 શરબતની છે એક સ્ટીલની ટાંકી ભરેલી હોય અને 50 વ્યક્તિને છે 50 ગ્લાસ છે શરબત આપવાનું હોય, ત્યારે એ શરબત ભરનાર જે વ્યક્તિ છે એને ખબર છે કે દરેક વ્યક્તિને એક ગ્લાસ મળી જ જવાનો છે. એટલે 50મા વ્યક્તિને કોઈ ઉતાવળ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. પણ માની લો કે શરૂઆતનો જ વ્યક્તિ છે એ વધારે ગ્લાસ છે એ શરબત પી જાય તો 50મો વ્યક્તિ છે ને બીક લાગે કે મારી પાછળ છે એ શરબત રહેશે નહીં. આ પર્યાવરણ છે એ એક આ ઉદાહરણ દ્વારા છે સમજી શકાય. એટલે દરેક વ્યક્તિ નીતિમત્તાને ધ્યાનમાં રાખીને, પોતાની માલિકીનું જ સંસાધન છે એ બાબતને ધ્યાનમાં રાખીને પોતાની જે વર્તણૂક છે એ વર્તણૂક ઉપર અંકુશ મૂકે, અથવા તો પોતાની જે માગણીઓ છે, પર્યાવરણીય સંસાધનોની જે માગણી છે એની ઉપર અંકુશ મૂકે, તો આપણે પર્યાવરણીય સંસાધનોનો છે એ બગાડ અટકાવી શકીએ અને પર્યાવરણને છે સમયના લાંબા ગાળા સુધી છે એ બચાવી શકીએ. એટલે પર્યાવરણનું જે અર્થશાસ્ત્ર છે એ નીતિશાસ્ત્રથી પર નથી. જ્યાં પર્યાવરણનું અર્થશાસ્ત્ર આપણને શીખવવામાં આવે છે ત્યાં નીતિશાસ્ત્ર પણ શીખવવામાં આવે. નીતિશાસ્ત્રની મદદથી છે પર્યાવરણ સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને જ્યારે શીખવવામાં આવે ત્યારે છે તો જ આપણો આ ઉકેલ છે આવી શકે. એટલે તો જ પર્યાવરણને છે એ સમયના લાંબા ગાળા સુધી છે એ બચાવી શકાય. એટલા માટે આપણી બધાની જે ભૂમિકા છે એ સૌથી વધારે મહત્વની છે. કારણ કે મેં તમને શરૂઆતમાં જ કીધું તેમ કે પૃથ્વીની માલિકી છે, પર્યાવરણની માલિકી છે, માત્ર આપણી નથી, બધી જ પ્રકારની જે જાતો છે એની છે. અને એ જાતોમાં આપણે પણ એક માનવ જાત છીએ. પણ પર્યાવરણને સૌથી વધારેમાં વધારે જો ખરાબ કોઈએ કર્યું હોય તો એ કોણ છે? માત્ર આપણે છીએ. એટલે કે આપણે એટલે માનવ જાત છીએ. તો પર્યાવરણને ખરાબ કરવામાં આપણો સૌથી વધારે છે એ ભૂમિકા રહી છે. તો એ પર્યાવરણને સુધારવા માટે પણ આપણી વધારે છે એ ભૂમિકા હોવી જોઈએ. અને તો જ આપણે છે પર્યાવરણને છે એ સમજાવી શકશે. એક પશુ છે એ જ્યારે કોઈ વૃક્ષને ખાતું હશે ત્યારે એના પાંદડા ખસે, પણ આખા વૃક્ષને ક્યારેય છે એ જળમૂળમાંથી ઉપાડી નહીં લે. માત્ર માનવજાત જ પોતાની આર્થિક પ્રવૃત્તિ કરવા માટે છે એ એક વૃક્ષને છે એ જળમૂળમાંથી ઉપાડી લે છે. એક પાણીના સરોવરને છે એ ખરાબ કરી નાખે છે.
એ ગંગા નદીને છે એ ખરાબ કરી નાખે છે, એમાં કેમિકલ્સ છે ઉમેરે છે, એમાં પોતાનું જે ખરાબ ઘન કે પ્રવાહી સ્વરૂપનો જે કચરો છે એની અંદર ઉમેરે છે. અને બીજા અન્ય પ્રકારના જીવજંતુઓ છે, દરિયાઈ જીવસૃષ્ટિ છે કે પ્રાણીઓ છે કે પશુઓ છે, આ બધાના જીવન ઉપર એક પ્રકારનો ખતરો છે એ માત્ર માનવ જાતે પોતાની આર્થિક પ્રવૃત્તિ કરવા માટે ઊભો કરેલો છે. તો આ ખતરાને દૂર પણ આપણે જ કરવો પડશે. એ જ આપણી છે સૌથી મહત્વની ભૂમિકા છે. અને એ વખતે આપણે નીતિશાસ્ત્રની સૌથી છે વધારે જરૂર પડશે, કારણ કે નીતિશાસ્ત્ર જ એક એવું માધ્યમ છે કે જે પર્યાવરણનો સદુપયોગ છે એ ઘટાડવા માટે છે આપણને એક સલાહ આપે છે. મહાત્મા ગાંધીજી જે આપણને કીધું છે સિમ્પલ લિવિંગ એન્ડ આઈ થિંકિંગ, એક નીતિશાસ્ત્રનો જ મુદ્દો છે, કારણ કે એનાથી જ આપણે પર્યાવરણને એના ઉપયોગને અંકુશિત કરી શકીશું અને સૌથી સમયના લાંબા ગાળા સુધી આપણે પર્યાવરણને છે એ ટકાવી શકીશું. ત્યારબાદ એનું આંતરવિદ્યાકીય સ્વરૂપ છે. આપણને એમ થાય કે માત્ર પર્યાવરણને શું અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે, પણ પર્યાવરણને અથવા તો લોકોની જે વર્તણૂક છે એને કેટલી બધી બાબતો સાથે સંબંધ છે. આપણી વર્તન છે, આપણી જે વર્તણૂક છે, આપણું બિહેવિયર છે, એ બિહેવિયરને કેટલી બધી બીજી બાબતો સાથે સંબંધ છે કે જે પર્યાવરણને હંમેશા નુકસાનકારક સાબિત થઈ છે. એમાં સૌપ્રથમ આવે છે કળા. કળા એ પર્યાવરણનો એક ભાગ છે. કેટલી બધી આપણું જે વર્તન છે એ વર્તન સાથે સંબંધિત છે એ કળા છે. કેટલી બધી બાબતો છે, કેટલા બધા વૃક્ષો છે. આપણે ઉદાહરણ તરીકે આપણે જ્યારે એક કોઈ બાળક છે એ હરખાતું હોય ત્યારે આપણે બાળકને શું કહીએ છીએ કે આ બાળકનું હાસ્ય છે ગુલાબ જેવું છે. એ ગુલાબ છે એ એક પર્યાવરણનો ભાગ છે. આપણે હંમેશા એની સાથે એની તુલના કરીએ છીએ. એ કળા કુદરતી જે કળા છે, કુદરતનું જે વાતાવરણ છે, સૌંદર્ય છે, એની સાથે હંમેશા આપણે આપણી તુલનાઓ કરીએ છીએ. એ આખી કળા છે ને એને પર્યાવરણ સાથે ખૂબ સંબંધ છે. એટલે પર્યાવરણ છે એ બીજી બાબતો સાથે એ છે. જ્યારે નૃત્ય કરીએ છીએ ત્યારે આપણે હંમેશા મોરનું છે ઉદાહરણ આપીએ છીએ કે મોર જેવું નૃત્ય થાય, પણ એ મોર જેવું નૃત્ય એ કુદરતી છે, એ કળા છે અને એ હંમેશા પર્યાવરણનો એક ભાગ છે. એટલે આપણે જ્યારે આપણી વર્તણૂકને અંકુશિત કરવાની હોય ત્યારે એ કળાનો પણ આશરો લેવો પડે. બીજું છે નૈતિક સંદર્ભ છે, નીતિમત્તાની બાબતો જેની આપણે હમણાં જ ચર્ચા કરી. ત્રીજી બાબત છે એ સામાજિક બાબતો છે કે કેટલીક વસ્તુ છે આપણે સામાજિક રીતે એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે, આપણી વર્તણૂક એટલી બધી સામાજિક રીતે છે ઓતપ્રોત થઈ જાય છે કે આપણે હંમેશા છે આપણા સમાજ માટે, આપણી કોમ્યુનિટી માટે, આપણા દેશ માટે છે ઘણું બધું પર્યાવરણ છે, ઘણા બધા પર્યાવરણને છે એ નુકસાન કરીએ છીએ. કેટલા બધા રાજ્યો છે એની વચ્ચે નદીના મુદ્દે કે બંધના મુદ્દે કે જંગલોના મુદ્દે છે એ વધુને વધુ યુદ્ધો થાય છે અને સૌથી વધુ છે એ પર્યાવરણ નુકસાન છે આપણને જોવા મળે છે. આપણે દેશમાં પર્યાવરણમાં એવા કેટલા બધા ઉદાહરણો છે કે જે સામાજિક દ્રષ્ટિએ આગળ આવેલા છે અને સમાજના લોકોને અન્ય સમાજના લોકો દ્વારા છે પર્યાવરણનું સૌથી વધુ છે નુકસાન થાય છે. ટૂંકમાં એક સમાજ બીજા સમાજ સાથે કુદરતી સંસાધનોની સંપત્તિમાં જ્યારે ઝઘડે છે અથવા એક ભાઈ બીજા ભાઈ સાથે જ્યારે કુદરતી સંસાધનોના માલિકીની બાબતમાં જ્યારે ઝઘડે છે ત્યારે સૌથી મોટું નુકસાન છે એ સમાજને ભોગવવું પડે અને એ માટે આપણી વર્તણૂક છે સૌથી વધારે છે એ જવાબદાર છે. બીજું નૃવંશશાસ્ત્રીય પાયાની કેટલીક બાબતો છે, નૃવંશશાસ્ત્રીય બાબતો છે, એની સાથે પણ પર્યાવરણ ખૂબ નજીકથી જોડાયેલું છે, કારણ કે એ પર્યાવરણ જ આપણો પાયો છે. પર્યાવરણની જ આપણી જરૂર છે. આપણે પર્યાવરણની જ જરૂર છે, પર્યાવરણને આપણી કોઈ જરૂર નથી. એક બીજી બાબત છે એની સાથે જોડાયેલી છે મનોવિજ્ઞાન છે કે માણસ છે એ સતત ને સતત છે એ મનોવૈજ્ઞાનિક રીતે વિચારે છે ત્યારે હંમેશા પર્યાવરણને બચાવવા માટેના પ્રયાસો કરી શકે અને આપણી વર્તણૂકને આપણે છે અંકુશમાં રાખી શકીએ. ત્રીજી બાબત છે એ કાનૂની પણ છે કે કેટલાક આપણે ત્યાં કાયદાઓ છે, કેટલાક નિયમો છે કે જે પણ પર્યાવરણને બચાવવા માટે સરકારે ઘડેલા છે, એનજીઓએ ઘડેલા છે, કેટલાક લોક સમૂહો છે એને પણ ઘડેલા છે કે જે આપણી વર્તણૂકને છે અંકુશમાં આપણે રાખી શકીએ. પછીની બાબત છે રાજનૈતિક બાબત છે કે આપણે ત્યાં કેટલીક રાજનીતિ છે એની અંદર પણ પર્યાવરણને એક હિસ્સા તરીકે આપણે દર્શાવવામાં આવ્યું છે. આપણે તે કેટલા બધા એવા આંદોલનો પણ થયા છે રાજનીતિના કે જે પણ પર્યાવરણના એક ભાગ તરીકે કામ કરે છે. મૂળ આ જે બધી બાબતો છે, પછી કળા હોય, નૈતિક હોય, સામાજિક હોય, નૃવંશશાસ્ત્રીય હોય, મનોવૈજ્ઞાનિક હોય, કાનૂની હોય કે પછી રાજનૈતિક હોય, આ બધી બાબતો આપણા માનવ વર્તનને અંકુશિત કરવા, કારણ કે વર્તન છે એકદમ તર્કબદ્ધ છે. જ્યારે આપણે કોઈ પણ બાબત વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં હંમેશા એ જ ઘૂમતો હોય છે કે મને ક્યાં લાભ થવો જોઈએ અને મને લાભ થવાની વૃત્તિમાં આપણે બીજાને નુકસાન કરવાનું હંમેશા છે એ વિચારીએ છીએ અને સૌથી વધુ નુકસાન છે કોને થયું છે એ પર્યાવરણીય સંસાધનોને છે એ થયેલું જોવા મળે છે. ત્યારબાદ સંસ્થાકીય અર્થશાસ્ત્ર અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર કે ભાઈ માત્ર પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એના વ્યવસ્થાપન માટે આપણે વિચારવું પડે તો એના માટે માત્ર સરકાર જ વિચારતી નથી,
પણ એના માટે પર્યાવરણ સંસાધનોનો અંકુશિત ઉપયોગ કરવા માટે આપણે ત્યાં કેટલીક સંસ્થાઓ પણ કામ કરે, જેને આપણે સંસ્થાકીય અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે ઇન્સ્ટિટ્યુશનલ ઇકોનોમિક્સ છે એક અર્થશાસ્ત્રની એક નવી એક બ્રાન્ચ છે, એક નવી શાખા છે કે જે વિશે હવે આપણે ત્યાં ધીમે ધીમે છે એ વધુ ને વધુ છે એ પ્રચલિત થતો ગયો છે. એટલે એક પર્યાવરણ સંસાધનના વિકાસ તરીકે એક સંસ્થાકીય અર્થશાસ્ત્રનો વિકાસ કરવો જરૂરી છે, કારણ કે સંસ્થાકીય અર્થશાસ્ત્રનો વિકાસ થશે તો એ સંસ્થા છે કેટલાક નિયમોનું ઘડતર કરશે, એ નિયમોનું છે એ પરિપાલન કરાવશે અને એ સિદ્ધાંતોની મદદથી આપણને એ સમજાવી શકશે કે પર્યાવરણ છે આપણા માટે કેટલું બધું ઉપયોગી છે. એટલે એક નિયમો ઘડવા માટે કોઈ એવી સંસ્થા જોઈએ, પછી એ એનજીઓના સ્વરૂપમાં હોય તોય ભલે, એ કોઈ લોક સમૂહના સ્વરૂપમાં હોય તો પણ ભલે, કે એ સરકારના સ્વરૂપમાં હોય તો પણ ભલે, પણ આપણે એવી સંસ્થાની જરૂર પડશે કે જે સંસ્થા છે એ સંસ્થાની અંદર નિમાયેલા જે નિષ્ણાંતો છે, પર્યાવરણવિદો છે, એ પર્યાવરણવિદો એ નિષ્ણાંતો છે એ ચોક્કસ પ્રકારના નિયમો ઘડે અને પર્યાવરણ સંસાધનો છે એને વધુને વધુ પ્રમાણમાં કેમ બચાવવું, આપણી ભાવિ પેઢી માટે એ પર્યાવરણ સંસાધનોને લાંબા સમય સુધી કેમ ટકાવી રાખવું એ માટેના નિયમો નક્કી કરે અને એ નિયમોનું પાલન પણ એ સંસ્થા કરાવે, એ સૌથી વધુ છે એ જરૂરી. એટલે સંસ્થાકીય અર્થશાસ્ત્ર છે એ સૌથી વધારે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે પર્યાવરણ સંસાધનોના સદુપયોગની બાબતમાં જ્યારે સંસ્થાઓ ફેલ થઈ છે, સંસ્થાઓ છે સદંતર નિષ્ફળ ગઈ છે, ત્યારે કેટલાક ધર્મો છે આગળ આવ્યા છે અને એ ધર્મોના હું તમને કેટલાક સારા ઉદાહરણો આપી શકું કે તમે સૌરાષ્ટ્રની અંદર સોમનાથ વેરાવળનો આખી જે સાઈડ જો સરકારે છે એ ખૂબ પ્રચલિત કર્યું કે તમે કૂવા રિચાર્જ કરો, કૂવાનું જે પાણી છે, કુદરતી વરસાદનું જે પાણી છે કૂવાની અંદર ઉતારો, કારણ કે દર વખતે એ દરિયા કિનારાનો જે આખો વિસ્તાર છે એ દરિયા કિનારાના વિસ્તારમાં મોટાભાગનું જે દરિયાનું ખારું પાણી છે જમીનના ભૂગર્ભ જળની અંદર ભળતું જાય છે. એટલે હવે તમે લીલા નાળિયેર તમે પીશો તો તમને એની અંદર પણ કડવું પાણી લાગશે. એ સૌથી મોટો પર્યાવરણ પ્રશ્ન આપણી સામે આવીને ઊભો છે. પણ એ જગ્યાએ છે કેટલાક ધર્મો છે એ ખૂબ આગળ આવીને એક સંસ્થાલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ખૂબ સારું કામ કરે છે અને એ સૌરાષ્ટ્રના સોમનાથ વેરાવળના જે આખા દરિયા કિનારાનો જે ભાગ છે ત્યાં સ્વાધ્યાય પરિવારનું ખૂબ સારું કામ થયેલું છે કે જેને કૂવાને રિચાર્જ કરવા માટે છે એ ખૂબ સારી સમજણ આપી છે અને વરસાદનું જે મીઠું પાણી છે ધીમે ધીમે છે એ કૂવાની અંદર છે ઉતારી શકાય અને ખૂબ સારું કામ છે એ થઈ શકે. હમણાં બજારની અંદર પણ એવું પણ જાણવા મળ્યું કે સ્વાધ્યાય પરિવારે એક નવો નિયમ આપ્યો છે કે તમારે પ્લાસ્ટિકનું જબલું છે કોઈની પાસેથી સ્વીકારવું નહીં. ફ્રૂટ લ્યો કે તમે કોઈ શાકભાજીની ખરીદી કરો તો પ્લાસ્ટિકનું જબલું લઈને લેવાનું નહીં અને ઘરેથી જ એક થેલી છે કપડાની થેલી લઈને જવાનું. તો એક પર્યાવરણનો એક ભાગ છે. આ કામ છે એ આપણે બધાએ કરવું પડશે. એક સંસ્થા આપણને કહેશે અને આપણે કરીએ એ અલગ વાત છે, પણ આ કામ છે આપણે સ્વૈચ્છિક રીતે બધાએ કરવું પડશે અને તો જ છે આપણે ધીમે સમયના લાંબા ગાળા સુધી છે પર્યાવરણનું રક્ષણ કરી શકીશું અને પર્યાવરણને છે એ જાળવી શકીશું. એટલે સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે. કોઈ પણ સંસ્થા હોય છે, એનજીઓ હોઈ શકે કે કોઈ પણ હોઈ શકે, એ સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે આપણને જોવા મળે. પછી આપણે સ્લાઇડમાં જોઈશું કે પર્યાવરણને કેટલાક માનવીય પ્રશ્નો સાથે પણ સંબંધ છે. પર્યાવરણ છે એ માણસ સાથે નજીકથી જોડાયેલું છે. જેમ બધી જાતો સાથે જોડાયેલું છે એમ માનવીય પ્રશ્નો સાથે પણ સૌથી વધારે જોડાયેલું છે અને એમાં જે પહેલો મુદ્દો છે એ છે વસ્તી. આપણે બધા જાણીએ છીએ કે ચાઇના અને ભારત છે એ વિશ્વની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે. તો જે દેશની વસ્તી સૌથી વધુ થાય, સ્વાભાવિક છે કે એ દેશની અંદર પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ, દુરુપયોગ અને બગાડ પણ સૌથી વધારે થાય. એટલે વસ્તી છે એ સૌથી વધારે મહત્વનું પરિબળ છે. બીજી છે એ ગરીબી પણ છે. ગરીબી એ એવી બાબત છે કે જે પર્યાવરણ સંસાધનો પર સૌથી વધારે નિર્ભર્ય છે. ગરીબો છે સૌથી પર્યાવરણ સંસાધનોનો વધારે ઉપયોગ કરે છે અને એને કારણે પર્યાવરણ સંસાધન છે વધારે છે એ ખલાસ થઈ જાય છે. પછી સ્ત્રીઓ અને બાળકો પણ પર્યાવરણ સંસાધનોનો સૌથી વધુ છે એ ભોગ બનતા જોવા મળે છે. ગામડાની અંદર આજે પણ કેટલી બધી ગરીબ સ્ત્રીઓ છે એ આખો દિવસ છે એ જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે આખો દિવસ છે એ ધુવાડાનો ભોગ બને છે અને સૌથી વધુ છે એ એના આરોગ્ય ઉપર, એના બાળકોના આરોગ્ય ઉપર સૌથી વધુ છે એ ખરાબ અસર થાય. બાળકો છે એ કુપોષણનો સૌથી વધારે ભોગ બને છે, બરાબર. અથવા તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં બાળકોનું આરોગ્ય સૌથી વધુ ખરાબ છે, એ માટે ઉદ્યોગો છે એ જવાબદાર છે. એટલે પર્યાવરણ છે એ માનવીય પ્રશ્નો સાથે ખૂબ નજીકથી જોડાયેલું છે. માત્ર આપણે એક એવું વિચારીએ કે પર્યાવરણનો લાભ આપણને જ થવાનો છે અને બીજાને નુકસાન થવાનું છે તો જ આ કોન્સેપ્ટ, આ ખ્યાલ આપણને સમજાશે. અન્યથા છે પર્યાવરણને નુકસાન થવાની સંભાવના છે એ સૌથી વધારે છે એ વધી જશે. આ માટે કેટલીક પર્યાવરણીય ચળવળો આપણે ત્યાં થઈ છે
અને એ પર્યાવરણની મેં તમને હમણાં જ કીધું એમ કે પર્યાવરણની ચિંતા માત્ર સરકાર કરે, માત્ર રાજ્ય કરે કે કેન્દ્ર સરકાર કરે કે રાજ્ય સરકાર કરે એ જરૂરી નથી, પણ કેટલી બધી સંખ્યાબંધ સ્વૈચ્છિક સંસ્થાઓ છે, સંગઠનો છે, એ બધી છે એ પર્યાવરણ અંગે ખૂબ છે એ પોતાના વિચારો છે એ આપણી સામે મૂકેલા છે, અને એ બધા જ વિચારો છે માત્ર ને માત્ર પર્યાવરણને બચાવવા માટેના છે. એ જરૂર પડે ત્યાં આંદોલનો ચલાવે છે, એ કોર્ટ કચેરીનો આશ્રય પણ લે છે, અને લોકો વધુને વધુ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એવા છે પ્રયાસો આવા સંસ્થાનો કરે છે. આમની સામે સુંદરલાલ બહુગુણા, રજની કોઠારી, વંદના સિવા, અણા હજારે, બાબા આમટે, મેઘા પાટકર, અરુંધતી રોય, આમિર ખાન, આવા બધા ઘણા બધા નામ આપી શકાય કે જે પર્યાવરણ ચળવળ એક ચલાવે છે, પર્યાવરણને બચાવવા માટેના છે એ પ્રયાસો કરે છે. સુંદરલાલ બહુગુણાનું જે ચિપકો આંદોલન છે એ આપણે બધા જાણીએ છીએ કે એ ચિપકો આંદોલન છે એ સૌથી વધુ ફેમસ થયું છે. રજની કોઠારી અને વંદના સિવાય એવી કેટલી બધી પર્યાવરણીય ચળવળો ચલાવી છે કે જેને કારણે છે પર્યાવરણને સમયના લાંબા ગાળા સુધી ટકાવી શકાય એવી સમજણ આપણને છે આપી છે. તો પર્યાવરણ છે એ એવો એક મુદ્દો છે કે જેને આપણે સમયના લાંબા ગાળા સુધી આપણા માટે, આપણી ભાવિ પેઢી માટે છે એ રાખવાનું છે. ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રોને હું ઘણીવાર કહું છું કે આપણા કુટુંબીજનોનું કોઈનું મૃત્યુ થયું હોય, આપણા દાદા બાપ દાદાનું કોઈનું મૃત્યુ થયું ત્યારે એની છબી આપણે આપણી દિવાલ ઉપર રાખીએ છીએ અને એને હાર પહેરાવીએ છીએ. શા માટે? તો એનો જવાબ આપણને એ મળે કે એ પર્યાવરણ એને આપણને ઘણું બધું આપ્યું છે. આપણા બાપ દાદાઓને કારણે જ આપણે છીએ અને એને આપણને ઘણું બધું આપ્યું છે, પણ શું આપણે આપણી ભાવિ પેઢી માટે આટલું રાખી શકીશું ખરા? એ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે એક બાજુ આપણે આપણી ભાવિ પેઢીને વધુ પ્રેમ કરવાના દાવા કરીએ છીએ અને બીજી બાજુ એની પાસે કોઈપણ પ્રકારનું, એની પાછળ કોઈપણ પ્રકારનું પર્યાવરણ બચાવવા માટે છે એ આપણે નિષ્ફળ રહ્યા છીએ. તો આ જે વિરોધાભાસ છે, વિરોધાભાસને અત્યારે સમજી શકાતું નથી. જો તમે તમારી ભાવિ પેઢીને વધુને વધુ છે પ્રેમ કરતા હોય, તમે તમારી ભાવિ પેઢીને વધુને વધુ સુખી દેખાવા માગતા હોય, વધુને વધુ ખુશ જોવા માગતા હોય, તો તમારે એના એક ભાગરૂપે છે પર્યાવરણને બચાવવું સૌથી આવશ્યક છે. એટલે પર્યાવરણ છે એ સૌથી મહત્વનો મુદ્દો છે કે જેને કારણે તમે તમારી ભાવિ પેઢીઓને છે વધુને વધુ છે એ લાભ આપી શકો. પછી અહીંયા પર્યાવરણ અને બજારની નિષ્ફળતા. મિત્રો, તમે તમારી સ્લાઇડમાં જોશો ત્યારે તમને જોવા મળે છે કે એક બિલાડી છે એ અરીસામાં જુએ છે અને બિલાડીને અરીસામાં પોતાનો ફોટો છે એ સિંહના સ્વરૂપમાં દેખાય છે. આ બિલાડી એટલે જ બજાર. આ બજાર છે ને પોતાનો ફોટો છે સિંહ જેવો દેખાય છે, પણ આ બજાર છે પર્યાવરણને બચાવવામાં સદંતર નિષ્ફળ ગયું છે. શા માટે? તો કે બજાર છે એ ક્યારેય પર્યાવરણને બચાવી શકતું નથી. પર્યાવરણને બચાવવા માટે હંમેશા નિષ્ફળ ગયું છે. લોકો પાસે તેની કિંમત વસૂલ કરવામાં હંમેશા છે એ નિષ્ફળ ગયું છે. કઈ રીતે જોઈએ? તો એનું પહેલું કારણ છે એ છે કે બજારો કુશળતાપૂર્વક ક્યારેય કામ કરી શકતા નથી. બજાર જો કુશળતાપૂર્વક કામ કરે તો આપણે પર્યાવરણને છે એ સમયના લાંબા ગાળા સુધી ટકાવી શકીએ, પણ બજાર છે ક્યારેય કુશળતાપૂર્વક કામ કરી શકતું નથી. બજાર કોને કહેવાય? તો કે જ્યાં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવીને ચીજવસ્તુ અને સેવાઓની આપ-લે કરે એને આપણે બજાર કહીએ છીએ. પણ શું પર્યાવરણીય સંસાધનો છે એ પર્યાવરણીય સંસાધનોના એની બાબતમાં છે આપણે ક્યારેય એની કિંમત આપણે ચૂકવીએ છીએ ખરા? તો એ વખતે બજાર ત્યાં આવતું જ નથી, એ કામ જ નથી કરી શકતું. દાખલા તરીકે શુદ્ધ હવા છે એ જ્યારે આપણે શ્વાસમાં લઈએ છીએ ત્યારે એ શુદ્ધ હવાની કિંમત વસૂલ કરવાનું કામ છે બજાર કરે છે ખરું? તો કે નહીં. એ કુશળ કારીગરી કરી શકતું નથી. ખુલ્લા ઘાસના જે મેદાનો છે એ મેદાનોનો દુરુપયોગ થાય છે ત્યારે બજાર ત્યાં આવીને એની કિંમત વસૂલી શકે છે ખરું? નહીં. નદી કે સરોવરનું કે પર્વતોનું જે સૌંદર્ય છે એ સૌંદર્યને નુકસાન કરનારી કેટલી બધી આર્થિક પ્રવૃત્તિઓ છે, એ આર્થિક પ્રવૃત્તિને રોકવાનું કામ છે એ બજાર કરે છે? તો કે નહીં. આ બધી જગ્યાએ છે એ બજારની સદંતર નિષ્ફળતા છે. ત્યાં બજાર છે કોઈ કિંમત વસૂલ કરી શકતું નથી. એ બજારની નિષ્ફળતા છે. બીજું કારણ છે બજારની અપૂર્ણતા છે. બજાર છે કેટલી બધી જગ્યાએ અપૂર્ણ છે, એ પૂર્ણ બજાર પ્રમાણે કામ કરી શકતું નથી. આપણે પ્રોફેસર એડમ સ્મિથનો જે અદ્રશ્ય હાથ છે એ અદ્રશ્ય હાથ શું સૂચવે છે કે જે પૂર્ણ હરીફાઈમાં કિંમત અને માંગ અને પુરવઠો બંને સરખા થાય ત્યાં એની કિંમત નક્કી થાય. પણ શું પર્યાવરણના અર્થશાસ્ત્રમાં પર્યાવરણીય સંસાધનોની માંગ અને પર્યાવરણીય સંસાધનોનો પુરવઠો બંને જે જગ્યાએ સરખા થાય છે ત્યાં કિંમત અંતર નક્કી કરવામાં બજાર આવે છે ખરા? તો કે ત્યાં બજાર છે પૂર્ણ હરીફાઈના દ્રષ્ટિકોણ પ્રમાણે કામ કરતું નથી. હંમેશા એ અપૂર્ણ હરીફાઈ કે ઇજારાયુક્ત હરીફાઈ કે ઇજારા પ્રમાણે છે એ પર્યાવરણ સંસાધનોનો ઉપયોગ કરવા માટે લોકસમૂહોને કે ઉદ્યોગ સાહસિકોને પ્રેરે છે અને એનાથી પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એ સૌથી આગળ આવે છે. ત્રીજું છે એ જાહેર વસ્તુઓના કિસ્સાઓમાં બજારની તો સદંતર નિષ્ફળતા છે
કે કેટલીક જે જાહેર વસ્તુ છે, પબ્લિક ગુડ્સ જેને આપણે કહીએ છીએ, એનો ઉપયોગ કરવામાં બજાર છે એ સદંતર નિષ્ફળ રહ્યું છે. જે જાહેર વસ્તુ છે, માની લો કે જાહેર ઉદ્યાનો હોય, જાહેર મનોરંજનના સ્થળો હોય, જાહેર બગીચાઓ હોય, કે જાહેર સિનેમા હોય, કે જાહેર ફરવાના સ્થળો હોય, આ બધી જગ્યાએ જે જાહેર વસ્તુ છે એ જાહેર વસ્તુનો ઉપયોગ ગમે તે વ્યક્તિ ગમે તે રીતે કરે ત્યારે છે એ ત્યાં બજાર છે એની કોઈ કિંમત વસૂલી શકતું નથી. એટલે પર્યાવરણ શાસ્ત્ર છે એ ત્યાં સદંતર છે એ નિષ્ફળ જાય છે. એ સૌથી મહત્વનો એક મુદ્દો છે. પછી જથ્થાની ગુણવત્તા અને જાળવણીમાં બજારોની નિષ્ફળતા, કે પર્યાવરણ શાસ્ત્ર છે એ આપણી સામે જે કુદરતી સંસાધનોનો જે જથ્થો છે અને એ જથ્થાની જે શુદ્ધ ગુણવત્તા છે એ ગુણવત્તાને જાળવી શકવા માટે એવો કોઈ આપણી સામે એવી કોઈ દ્રષ્ટિકોણ મૂકતો નથી બજાર, કે જે આપણે પર્યાવરણ સંસાધનોને સમયના લાંબા ગાળા સુધી છે એ જાળવી શકીએ. દાખલા તરીકે આજે જે શુદ્ધ પાણી છે એ શુદ્ધ પાણી આપણી આવનારી પેઢીઓને મળી શકશે કે કેમ, એ પ્રશ્ન છે. કારણ કે ત્યાં પાણીની ગુણવત્તાનો પ્રશ્ન આવે, પાણીના જથ્થાનો પ્રશ્ન આવે. આપણાથી જે ત્રીજી પેઢી ભૂતકાળની જે આપણા બાપદાદાઓ છે એને ક્યારે પાઉચમાં કે પાણી પીધું નથી, પણ આજે આપણે પાઉચમાં કે એક બોટલની અંદર છે એ પાણી પીવું પડે. એનો મતલબ એ થયો કે પાણીનો જથ્થો અને પાણીની ગુણવત્તા આ બંને માટે કોઈ ખતરો છે. અને એના માટે જવાબદાર શું છે? આપણી આર્થિક પ્રવૃત્તિઓ. આપણે આપણી આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા પાણીને એટલું બધું પ્રદૂષિત કર્યું છે કે જે પ્રદૂષિત પાણીને ફરી પાછું આપણે શુદ્ધ કરીને પીવાનો સમય આવ્યો છે. તો આપણી ભાવિ પેઢીની દશા કેટલી ખરાબ થશે, એ સૌથી મોટો પ્રશ્ન છે. આપણે ઉદ્યોગો ચલાવવા પાછળ એટલા બધા છે એ ગાંડા ઘેલા થઈ ગયા કે એ ઉદ્યોગોથી હવાનું, પાણીનું, જમીનનું, અવાજનું ઘણું બધું પ્રદૂષણ થયું. અને આ બધું જ પ્રદૂષણ છે એને શુદ્ધ કરવા માટે આપણે મોટા શહેરોની અંદર આજે શ્વાસમાં હવા લેવા માટે છે આપણે ફાંફા મારવા પડે. એટલે ત્યાં હવાની ગુણવત્તા અને હવાનો જથ્થો છે આપણી સામે રહેતો નથી. તો વિચારો કે આપણી ભાવિ પેઢી માટે એ હવાની જથ્થો કે હવાની ગુણવત્તા, પાણીનો જથ્થો કે પાણીની ગુણવત્તા, જમીનનો જથ્થો કે જમીનની ગુણવત્તા, નદી કે સરોવરની જથ્થો કે એની ગુણવત્તા એ કેટલી રહેશે એ સૌથી વધારે વિચારવાનો છે સમય હવે પાકી ગયો છે. અને એ વખતે પર્યાવરણ શાસ્ત્ર છે હંમેશા આપણને અંકુશિત વર્તણૂક કરવાનો છે એ ઉપદેશ આપે છે. અને એના પછીનો જે છેલ્લું સ્વરૂપ છે એ છે બાહ્ય અસરો અને બજારોની નિષ્ફળતા. અહીંયા આપણે ત્યાં ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે લીએ લાલો, લાભ લીએ લાલો અને ભરે હરદાસ. એટલે એક વ્યક્તિ લાભ કંઈક લે છે અને એનાથી જે નુકસાન થાય છે અથવા એનાથી જે કંઈક લાભ થાય છે એ લાભનો જે ભોગવનાર છે એ કંઈક બીજો વ્યક્તિ કે જેને પેલા સાથે કોઈ સંબંધ નથી. તો પર્યાવરણ સંસાધનોનો જ્યારે ઉપયોગ થાય છે ત્યારે એનાથી કંઈક આવી બાહ્ય અસરો ઉદ્ભવે છે કે એક વ્યક્તિ જે કંઈ પ્રવૃત્તિ કરે છે, જે કંઈ કામ કરે છે, એનો નુકસાન છે એ કદાચ બીજા વ્યક્તિને મળે છે અથવા એનાથી લાભ જે કંઈ થાય છે એ પણ બીજા વ્યક્તિને મળે છે. જે વ્યક્તિને આ પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ જ હોતો નથી તો એને બાહ્ય અસરો કહીએ છીએ. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી મોટાભાગે છે એ નકારાત્મક બાહ્ય અસરો જોવા મળી છે. હકારાત્મક બાહ્ય અસરો સૌથી ઓછામાં ઓછી છે જોવા મળી છે. એટલે કે એક વ્યક્તિ કંઈક પ્રવૃત્તિઓ કરે અને એની ખરાબ અસર બીજા કેટલા બધા લોકોને થાય છે. પણ એક વ્યક્તિ છે જ્યારે પ્રવૃત્તિ નથી કરે છે અથવા એનો જે લાભ અન્ય વ્યક્તિને મળે છે એવા ઉદાહરણો છે આપણે ત્યાં ભાગ્યે જોવા મળે છે. એટલે બાહ્ય અસરો છે. જો અહીંયા સરસ એક ઉદાહરણ છે કે સિગારેટ પીનારી એક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને હાનિ તો પહોંચાડે છે, એટલું કહેવું પૂરતું નથી, પણ તે હવામાં ધુમાડો છોડીને સિગારેટ ન પીનારા લોકોને પણ નિષ્ક્રિય ધૂમ્રપાન કરનારા બનાવી દે છે અને એના ફેફસામાં ધુમાડો છે એ પહોંચાડીને એના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાનો છે એ પ્રયાસ કરે છે. એટલે આ આખી બાહ્ય અહીંયા બજાર છે એ સદંતર નિષ્ફળ જાય છે. કારણ કે દરેક સિગારેટ પીનારા પાસેથી છે બજાર છે એ કંઈ કિંમત વસૂલી શકતું નથી. આપણે ત્યાં સરકારની કેટલીક એવી નીતિઓ છે કે જે નીતિઓ છે એ દ્વારા છે એ બજાર નિષ્ફળતા છે એ કરી શકાય. અહીંયા તમારી સામે જે આકૃતિ છે એ આકૃતિ અંદર તમે જોઈ શકશો કે કેટલોક સામાજિક ખર્ચ છે જેને આપણે છે MSC તરીકે ઓળખીશું અને કેટલુંક જે MPC છે જેને આપણે છે પ્રાઇવેટ ખાનગી ખર્ચ તરીકે છે એ ઓળખીશું. MSC એટલે સીમાંત સામાજિક ખર્ચ, માર્જિનલ સોશિયલ કોસ્ટ, અને MPC એટલે માર્જિનલ પ્રાઇવેટ કોસ્ટ જેને આપણે સીમાંત ખાનગી ખર્ચ તરીકે ઓળખીશું. એડમ સ્મિથના નિયમ પ્રમાણે જ્યાં સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ બંને સરખા થાય, સરેરાશ આવક અને સીમાંત આવક બંને સરખા થાય એટલી કિંમત છે આકૃતિમાં નક્કી થવી જોઈએ. એટલે આકૃતિમાં તમે જોશો કે ઈ બિંદુએ છે એની કિંમત નક્કી થવી જોઈએ. પણ હકીકતમાં તો એ છે કે જો સામાજિક ખર્ચને જોવામાં આવે તો ઉત્પાદન છે એ E1 બિંદુએ છે એ નક્કી થવું જોઈએ. એટલે પણ આપણે ઉત્પાદન કેટલું કરીએ છીએ? ઓકે જેટલું આકૃતિમાં બતાવે પણ ઓકે જેટલું ઉત્પાદન કરીએ છીએ, જે હકીકતમાં સૌથી વધુ નુકસાન છે. એટલે અહીંયા PE1 જેટલું
જે નુકસાન છે એ સમાજને ઉઠાવવું પડે છે. એક વ્યક્તિ પ્રવૃત્તિ કરે અને બીજા ઘણા બધા લોકોને છે એનો લાભ છે એ મેળવવો પડે. ઇન શોર્ટ, પર્યાવરણનું અર્થશાસ્ત્ર છે એક એવું અર્થશાસ્ત્ર છે કે જેને આપણે છે એક મર્યાદિત રીતે છે એ ઓળખવું પડશે. મિત્રો, તમારી સામે હું એક જે એ સ્લાઇડ મૂકવા જઈ રહ્યો છું, એ સ્લાઇડ એ તમે જોશો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે છે એ પર્યાવરણનો આપણે છે ઉપયોગ કરવો પડે. અહીંયા આ સ્લાઇડ જોશો એટલે આપણે એક ડોગ જેવી ભૂમિકા છે એ ભજવવી પડશે. જોજો આપણે કેટલી બધી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ એ આર્થિક પ્રવૃત્તિને બચાવવા માટે આપણે કોઈ પ્રયાસો કરતા નથી. આ જે વિડીયો ક્લિપ છે એ ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે, પણ જે આપણે આપણી કંઈક આર્થિક પ્રવૃત્તિને આપણે બચાવવી પડશે. નમસ્કાર મિત્રો,